જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાત પર એક નજર, નવા આંકડા અને નવી માહિતી સાથે ટોપ 100 MCQ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નવા આંકડા મુજબ ગુજરાત રાજ્યનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? તો જવાબ આવશે, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે આપતા જજો. જવાબ આવશે 2340.62 કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો છે તે નવા આંકડા મુજબ લાંબો છે. જૂનો આંકડો હતો 1600 કિલોમીટર. ઘણા સમય સુધી 1600 કિલોમીટર ચાલ્યું. હવે નવો આંકડો જે આવ્યો છે તે 2340.62 કિલોમીટર છે તે ગુજરાત દરિયા કિનારો ધરાવે છે, જે ભારતમાં સૌથી વધુ છે. કઈ રેખા ગુજરાતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે? ગુજરાતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. અસાગમ પાક તેના માટેનું સૂત્ર છે. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ, આ 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતનો કચ્છ જિલ્લો છે તે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે? ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય છે, પૂર્વમાં મધ્યપ્રદેશ છે અને દક્ષિણમાં મહારાષ્ટ્ર છે. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે, જે મહી નદીના કિનારે આવેલું છે? સાક્ષર ભૂમિ એ છે નડિયાદ, ઓપ્શન સી. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. સૌથી ઊંચું શિખર પૂછે તો ગોરખનાથ જવાબ આવશે. તો બંને અલગ પ્રશ્નો બને છે, યાદ રાખજો. જુનાગઢમાં આવેલો છે ગિરનાર. ગુજરાતના કયા ભાગને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતનો જે દ્વીપકલ્પ ભાગ છે તેને સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે. સાપુતારા પર્વતમાળા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે, હવા ખાવા માટેનું સ્થળ છે અને તે ડાંગ જિલ્લામાં આવેલું છે, ઓપ્શન બી. ગુજરાતની કઈ નદી મેકલ કન્યા તરીકે પણ ઓળખાય છે? મેકલ કન્યા જવાબ આવશે નર્મદા નદી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે, જે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો હતો? પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં જવાબ આવશે 1 એપ્રિલ 1963ના રોજથી થયો હતો. પંચાયતી રાજના માળખામાં કેટલા સ્તર હોય છે? તો ટોટલ 3 સ્તર હોય છે. 3 સ્તરીય માળખું છે, બળવંતરાય મહેતા દ્વારા આપેલું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો? જવાબ આવશે 73મો બંધારણીય સુધારો, ઓપ્શન સી. ગુજરાતમાં પંચાયતી રાજ માટેની કઈ સમિતિએ ત્રિસ્તરીય માળખાની ભલામણ કરી હતી? જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ. ત્રિસ્તરીય માળખું પંચાયતી રાજનું જે અમલમાં છે. અશોક મહેતા સમિતિએ દ્વિસ્તરીય એટલે કે 2 સ્તરવાળી પંચાયતી રાજની ભલામણ છે તે કરી હતી, જે નકારી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી કમ મંત્રી હોય છે. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે. ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે? તો ગુજરાતમાં 50% અનામતની જોગવાઈ છે. જ્યારે દેશમાં એટલે કે બંધારણ માન્ય છે તે 33% છે, પરંતુ ગુજરાતમાં આપણે કેટલી અનામત આપીએ છીએ? 50% મહિલાઓ માટે અનામત છે.
ગ્રામ પંચાયતની બેઠક ગ્રામસભા વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી ફરજિયાત છે? ઓછામાં ઓછી 2 વાર ફરજિયાત છે, પરંતુ આદર્શ રીતે 4 વાર છે તેનું આયોજન કરવામાં આવે છે. બંધારણ મુજબ છે તે 2 વાર ઓછામાં ઓછું થવું જોઈએ. તાલુકા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને સોંપે છે? રાજીનામું છે તે જિલ્લા પંચાયતના પ્રમુખને આપવામાં આવે છે. કોના દ્વારા? તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા. પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં જવાબ આવશે 21 વર્ષ હોવી જોઈએ. જો અહીં મતદાન કરવાની ઉંમર કેટલી હોય? 18 વર્ષ. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી લડવી હોય, એટલે કે વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી બનવું હોય, તો તેના માટે 25 વર્ષ છે. પંચાયતની ચૂંટણી માટે 21 વર્ષ છે અને રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. એ સિવાય રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ બનવું હોય તો કેટલી? 35 વર્ષ ઉંમર હોવી જોઈએ. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહ છે, જે આખા એશિયા ખંડમાં ફક્ત ગુજરાતમાં સાસણમાં ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો એ છે ગ્રેટર ફ્લેમિંગો, જેને સુરખાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમુક લોકો તેને હંસ પણ કહે છે. ગુજરાતનું રાજ્ય પુષ્પ એટલે કે ફૂલ કયું છે? તો તે છે મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? રાજ્ય વૃક્ષ છે આંબો, ઓપ્શન બી. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો એ છે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. ગુજરાતની રાજ્ય રમત કઈ છે? ગુજરાતની રાજ્ય રમત છે કબડ્ડી, ઓપ્શન સી. ગુજરાતનું રાજ્ય ફળ કયું છે? રાજ્ય ફળ છે કેરી. જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતા કોણ છે? જય જય ગરવી ગુજરાત ગુજરાતનું રાજ્ય ગીત અને તેના રચયિતા છે કવિ નર્મદ, ઓપ્શન બી. ગુજરાતની રાજ્ય માછલી એટલે કે સ્ટેટ ફિશ તરીકે તાજેતરમાં કોને જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે ગોલ માછલી, ઓપ્શન બી. ગોલ્ડ ફિશ છે તેને ગુજરાત સરકાર દ્વારા 2023માં રાજ્ય માછલી તરીકે જાહેર કરવામાં આવી છે, જે તેની આર્થિક કિંમત માટે દરિયાઈ સોનું ગણાય છે. ખૂબ જ મોંઘી હોય છે આ ગોલ્ડ માછલી અને દવામાં તેનો ઉપયોગ થાય છે. ગુજરાત રાજ્ય ચિહ્ન એટલે કે એમ્બ્લેમમાં કયા પ્રાણીની આકૃતિ જોવા મળે છે? ગુજરાતના રાજ્ય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ છે? તો સિંહની આકૃતિ છે. અશોક સ્તંભના 4 સિંહની આકૃતિ જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. ગુજરાતની રાજકીય વ્યવસ્થામાં 182 ધારાસભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાય છે, જેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે અનામત છે. કુલ કેટલી છે? 182. તેમાંથી એસસી માટે કેટલી બેઠકો અનામત છે? 13. એસટી માટે 27, એ પણ યાદ રાખજો. ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો આવેલી છે? લોકસભાની બેઠક ગુજરાતમાં 26 છે, ઓપ્શન બી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ નારાયણ મહેતા હતા, ઓપ્શન બી. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. અહીં રાજ્યસભા પૂછે તો 11, લોકસભા પૂછે તો 26, વિધાનસભા પૂછે તો 182 અને વિધાન પરિષદ પૂછે તો 0, કેમ કે વિધાન પરિષદ છે તે આપણા ગુજરાતમાં નથી. આપણે ફક્ત વિધાનસભા જ છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર એટલે કે અધ્યક્ષ કોણ હતા? તે હતા કલ્યાણજી મહેતા, વિધાનસભાના પ્રથમ સ્પીકર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને ફાળે જાય છે? પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ઓપ્શન સી.
ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે? ગવર્નર છે આચાર્ય દેવવ્રત. ગુજરાત વિધાનસભાનું ભવન કયા નામે ઓળખાય છે? વિધાનસભાનું ભવન વિઠ્ઠલભાઈ પટેલ ભવનના નામે ઓળખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ એટલે વિઠ્ઠલભાઈ પટેલ, તેમના નામ પરથી આપણી વિધાનસભાનું નામ છે. ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેનાર વ્યક્તિ કોણ છે? તો તે છે નરેન્દ્ર મોદી. 2001 થી લઈ અને 2014 સુધી રહ્યા હતા. ગુજરાતની ધારાસભા કેવા પ્રકારની છે? તો ધારાસભા છે તે એક ગૃહી છે. માત્ર વિધાનસભા છે, વિધાન પરિષદ છે તે ગુજરાતમાં નથી. 2026ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? તો કુલ 34 જિલ્લાઓ છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ નવો 34મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના વહીવટી માળખામાં સૌથી ઉચ્ચ અધિકારી એટલે કે સંધિ અધિકારી કોણ હોય છે? તો તે હોય છે મુખ્ય સચિવ, ચીફ સેક્રેટરી. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોણ કાર્યરત છે? તો મનોજ કુમાર દાસ કાર્યરત છે. ઓપ્શન સી. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા તાલુકાઓ આવેલા છે? 269 તાલુકાઓ આવેલા છે. 252 જૂના તાલુકા હતા પ્લસ 17 નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી. એ સાથે સંખ્યા વધીને 269 થઈ ગઈ છે. જિલ્લાના કાયદો અને વ્યવસ્થા જાળવવાની મુખ્ય જવાબદારી કોની હોય છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે જિલ્લા કલેક્ટર. કાયદો અને વ્યવસ્થા જાળવવાની મુખ્ય જવાબદારી જિલ્લા કલેક્ટરની છે. ગુજરાતમાં વહીવટી સરળતા માટે કેટલા વહીવટી વિભાગો પાડવામાં આવ્યા છે? તો હવે ટોટલ 6 વિભાગો છે તે પાડી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને પૂર્વ ગુજરાત. પૂર્વ ગુજરાત અહીં નવું ઉમેરવામાં આવ્યું છે. તમે જોઈ શકો આટલો ભાગ છે તે પૂર્વ ગુજરાતમાં આવે છે. બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પણ હતું. પૂર્વ ગુજરાત છે તે ઉમેરવામાં આવ્યું. ટોટલ પૂછે તો 6. નગરપાલિકાના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે છે? નગરપાલિકાનો વહીવટી વડો. જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા જજો. સાચો જવાબ છે ચીફ ઓફિસર કહે છે. ગુજરાતનું રાજ્ય સચિવાલય ક્યાં આવેલું છે અને તેનું નામ શું છે? રાજ્ય સચિવાલય છે તે ગાંધીનગરમાં આવેલું છે અને નામ છે સરદાર ભવન. વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે, જ્યારે સચિવાલય પૂછે તો સરદાર ભવન તેનું નામ છે. મુખ્યમંત્રીનું જે વિભાગ આવેલો છે તેને શું કહે છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વડા. જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર હોય છે. ઓપ્શન સી. તાલુકા સ્તરે મહેસૂલી વહીવટ કયા અધિકારી હસ્તક હોય છે? તાલુકા સ્તરે વાત છે તો જવાબ આવશે મામલતદાર હસ્તક હોય છે. ઓપ્શન બી. ગુજરાતમાં વર્તમાનની વાત કરીએ તો કુલ જિલ્લાઓ કેટલા છે? 34. કુલ તાલુકાઓ 269. મહાનગરપાલિકા કેટલી થઈ ગઈ છે? 17. 8 જૂની હતી પ્લસ 9 નવી મનપાને મંજૂરી મળી છે. ટોટલ 17. વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તી આશરે કેટલી હતી? 6.04 કરોડ હતી. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? 9મો ક્રમ છે. વસ્તીની દ્રષ્ટિએ 9મો, વિસ્તારની દ્રષ્ટિએ 5મો. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો અમદાવાદ જિલ્લો છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સરેરાશ સાક્ષરતા દર કેટલા ટકા છે?
79.31% છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા જિલ્લાઓ કયા છે? 2 છે, સુરત અને અમદાવાદ. બંનેમાં આશરે 86.65% સાક્ષરતા રહેલી છે. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો કેટલું છે? 919 છે. 1000 પુરુષોએ 919 સ્ત્રી. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. જવાબ આવશે ડાંગ જિલ્લો. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ ક્રમે છે? સૌથી વધારે વસ્તી ગીચતા ડેન્સિટી ઓફ પોપ્યુલેશન. જવાબ આવશે સુરત. 1337 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરમાં રહે છે. ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ગ્રામીણ વસ્તી છે તે દાહોદમાં છે ટકાવારીની દ્રષ્ટિએ. ગુજરાતમાં 0 થી 6 વર્ષના વય જૂથના જાતિ પ્રમાણ છે તે કેટલું છે? 0 થી 6 વર્ષ સુધીનું 886 છે. 1000 પુરુષોએ 886 સ્ત્રીઓ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો કુલ સાક્ષરતા દર કેટલા ટકા છે? સાક્ષરતા દર છે તે 79.31% છે. ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર આશરે કેટલો છે? 87.23% પુરુષ સાક્ષરતા દર છે. ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલા ટકા છે? 70.73% છે સ્ત્રી સાક્ષરતા દર. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ સાક્ષરતા દર 86.65% ધરાવે છે? જવાબ આવશે એ અને બી બંને. અમદાવાદ અને સુરત સંયુક્ત રીતે પ્રથમ છે. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછી સાક્ષરતા દાહોદમાં છે. ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? ગુજરાત યુનિવર્સિટી છે. ગુજરાતમાં બાળકોના શિક્ષણ માટે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કોણે કરાવી હતી? નરેન્દ્ર મોદીએ કરાવી હતી. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે કયા જિલ્લામાં બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી આવેલી છે? બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી તો તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી છે. રાજપીપળા છે તે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે અને ત્યાં 1000 બાળીઓ વાળો મહેલ પણ આવેલો છે. ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી સયાજીરાવ ગાયકવાડ. ઓપ્શન સી. ગુજરાતમાં CEPT યુનિવર્સિટી કયા વિષયના શિક્ષણ માટે જાણીતી છે? આર્કિટેક્ચર અને પ્લાનિંગ માટે જાણીતી છે. CEPT નું પૂરું નામ શું થશે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી થાય છે. તો પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે. ટૂંકી અને મહત્વની વિગતો આપણે જોઈએ. શિક્ષણનો અધિકાર એટલે કે RTE રાઇટ ટુ એજ્યુકેશન 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજના શાળામાં હાજરી વધારવા અને પોષણ માટે આ યોજના લાવવામાં આવી છે. તાજેતરનો ટ્રેન્ડ વિશે વાત કરીએ તો 2026માં ગુજરાત સરકારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ સરકારી શાળાઓના માળખાકીય સુધારા પર ભાર મૂક્યો છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી નદી છે તે સૌથી લાંબી છે. નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે, પણ લંબાઈની દ્રષ્ટિએ સાબરમતીનો 321 કિલોમીટર ગુજરાતમાં વહેતો પટ વધુ લાંબો છે. સાબરમતી યાદ રાખજો, 321 કિલોમીટર. કઈ નદી રેવા અને મેકલ કન્યા તરીકે ઓળખાય છે? જવાબ આવશે નર્મદા નદી. ગુજરાતમાં કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો એ છે મહી નદી. કર્કવૃતને 2 વખત ઓળંગે છે.
મગરની નદી તરીકે ગુજરાતની કઈ નદી પ્રખ્યાત છે? તો તે છે વિશ્વામિત્રી નદી. વડોદરા શહેર છે તે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. ઋષિ સપ્તર્ષિ છે વિશ્વામિત્ર, તેના નામ પરથી આ નદીનું નામ રાખવામાં આવેલું છે. સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો જવાબ આવશે સૂર્યપુત્રી તાપી નદી. ગુજરાતની કઈ 3 નદીઓ કુંવારિકા એટલે કે અંતસ્થ નદીઓ તરીકે ઓળખાય છે? કુંવારિકા નદીઓ એટલે શું? તો કે જે સમુદ્રને મળતી ન હોય અને રણમાં અથવા કોઈ પણ સરોવરમાં સમાઈ જતી હોય તેને કુંવારિકા નદી કહે છે. તો કઈ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ, જે ઉત્તર ગુજરાતની 3 કુંવારિકા નદીઓ છે. તે દરિયાને મળવાને બદલે કચ્છના રણમાં સમાઈ જાય છે. નર્મદા નદી પર કયો પ્રસિદ્ધ બંધ બાંધવામાં આવ્યો છે? તો બંધનું નામ છે સરદાર સરોવર બંધ. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની વાત છે. સૌથી લાંબી નદી છે ભાદર. એવું પૂછવામાં આવે ગુજરાતમાંથી જ ઉદ્ભવતી અને ગુજરાતમાં વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો પણ ભાદર જ જવાબ આવે છે. કેમ કે નર્મદા બીજા રાજ્યમાંથી આવે છે, સાબરમતી પણ રાજસ્થાનમાંથી આવે છે, ગુજરાતમાંથી ઉદ્ભવતી નથી. સાબર અને હાથમતી નદીઓના સંગમથી કઈ નદી બને છે? એક તરફથી સાબર નદી આવે છે, એક તરફથી હાથમતી નદી આવે છે. બંને મળી અને એક નદી બને છે. તેનું નામ શું છે? તો તેનું નામ છે સાબરમતી. સાબર આખે આખું લઈ લીધું અને હાથમતીમાંથી મતી લીધેલું છે એટલે સાબરમતી. ઓપ્શન બી. દક્ષિણ ગુજરાતની કઈ નદી તેના પ્રદૂષણને કારણે પિંક રિવર તરીકે ઓળખાવા લાગી હતી? તો એ છે દમણ ગંગા. દક્ષિણ ગુજરાતની નદી છે પિંક રિવર. શેના કારણે? પ્રદૂષણના કારણે. વધારાની માહિતી જોઈએ નર્મદા વિશે. ગુજરાતની સૌથી મોટી નદી છે જે અમરકંટક મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તાપી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. શેત્રુંજી સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી નદી છે. પહેલા નંબરે ભાદર, બીજા નંબરે શેત્રુંજી, જેના પર ખોડિયાર ડેમ આવેલો છે. ભાવનગર જિલ્લામાં વહે છે. ઉત્પાદન ક્ષેત્રે મૂલ્યવર્ધનની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? જવાબ આવશે પ્રથમ ક્રમે ગુજરાત આવે છે. ગુજરાતનું કયું શહેર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું? ભારતનું માન્ચેસ્ટર. જવાબ આવશે અમદાવાદ. ઓપ્શન સી. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો તે જામનગર શહેરમાં આવેલી છે. ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો તે છે સુરત. ડાયમંડ સિટી અને કાપડ ઉદ્યોગ માટે. એશિયાનું સૌથી મોટું કેમિકલ હબ કયા ઔદ્યોગિક વિસ્તારને ગણવામાં આવે છે? એશિયાનું સૌથી મોટું કેમિકલ હબ. જવાબ આવશે અંકલેશ્વરને ગણવામાં આવે છે. સિરામિક ઉદ્યોગમાં ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં મોખરે છે? સિરામિક ઉદ્યોગ. જવાબ આવશે મોરબી. સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ છે મોરબીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસેલો છે. ગુજરાતમાં ઓટોમોબાઈલ હબ તરીકે કયું સ્થળ ઝડપથી વિકસી રહ્યું છે? બી અને સી બંને. સાણંદ અને બેચરાજી બંને જગ્યાએ ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે. દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો આશરે કેટલા ટકા છે? દેશમાં 100% મીઠું જતું હોય તો તેમાંથી ગુજરાતનો ભાગ છે તે કેટલો છે? 70%થી વધુ મીઠું છે તે ગુજરાતમાં પાકે છે. ગુજરાતનું કયું બંદર ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ધરાવતું બંદર છે? જવાબ આવશે કંડલા બંદર, જેનું નવું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર. અમૂલ ડેરીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે જે શ્વેત ક્રાંતિનું પ્રતીક છે? તો જવાબ આવશે આણંદમાં આવેલું છે. અમૂલનું પૂરું નામ પણ થાય છે શું થશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તો એ પણ યાદ રાખજો.
મહત્વની ઔદ્યોગિક વિગતો જોઈ લઈએ. નિકાસ. ભારતમાં કુલ નિકાસમાં ગુજરાત આશરે 30% વધુ હિસ્સો આપી પ્રથમ સ્થાને છે. પેટ્રોકેમિકલ્સમાં ગુજરાતને ભારતનું પેટ્રોકેમિકલ્સ હબ કહેવામાં આવે છે. નવા પ્રોજેક્ટની વાત કરીએ તો 2026ની સ્થિતિએ ધોલેરા SIR એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન અને ગિફ્ટ સિટી ગાંધીનગર વૈશ્વિક રોકાણના મુખ્ય કેન્દ્રો બન્યા છે. તો આ બધી માહિતી પણ યાદ રાખજો. ગુજરાતનો કયો જિલ્લો કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે? તો એ છે ભરૂચ. ભરૂચ અને વડોદરા વચ્ચેનો પ્રદેશ છે તેને કાનમ પ્રદેશ કહે છે અને તે કપાસના ઉત્પાદન માટે ઉત્તમ છે. વિશ્વમાં ઈસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ ક્રમે છે? ઈસબગુલનું ઉત્પાદન મહેસાણા જિલ્લામાં સૌથી વધુ થાય છે. ઊંઝાગંજ બજાર આ માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં ઘઉંના ઉત્પાદન માટે કયો વિસ્તાર સૌથી વધુ જાણીતો છે? ઘઉં માટે ભાલ પ્રદેશ છે તે સૌથી વધુ જાણીતો છે. ભાલિયા ઘઉંને GI ટેગ છે તે મળેલું છે. ગુજરાતમાં કયા પાકને સફેદ સોનું કહેવામાં આવે છે? જવાબ આવશે કપાસના પાકને સફેદ સોનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ કહે છે. ગુજરાતનું કયું રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાટિક સિંહના સંરક્ષણ માટે જાણીતું છે? તો જવાબ આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. વાંસદા નેશનલ પાર્ક, વેળાવદર નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને મરીન નેશનલ પાર્ક. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જંગલ વિસ્તાર ટકાવારીની દ્રષ્ટિએ આવેલો છે? સૌથી વધુ જંગલ વિસ્તાર ડાંગ જિલ્લામાં આવેલો છે. ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભારતનું પ્રથમ છે તો તે જામનગરમાં આવેલું છે, કચ્છના અખાતમાં, જામનગરના દરિયા કિનારે. ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રેસર છે? મગફળીના ઉત્પાદનમાં જુનાગઢ જિલ્લો અગ્રેસર છે. સૌરાષ્ટ્ર વિસ્તાર સૌથી વધુ ઉત્પાદન કરે છે મગફળીનું, જેમાં રાજકોટ અને જુનાગઢનો સમાવેશ થાય છે. પર્યાવરણના રક્ષણ માટે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં બની રહ્યો છે? વિશ્વનો સૌથી મોટો છે. જવાબ આવશે ખાવડા, કચ્છમાં બની રહ્યો છે, કચ્છના ખાવડામાં. ગુજરાતમાં તમાકુના પાક માટે કયો પ્રદેશ પ્રખ્યાત છે? તમાકુ માટે છે ચરોતર. ખેડા અને આણંદ જિલ્લામાં ચરોતર વિસ્તાર આવેલો છે જેમાં તમાકુનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં લેવાય છે. તેને સુવર્ણપર્ણની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષિ અને પર્યાવરણ વિશે મહત્વની વિગત જોઈએ. કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં દાંતીવાડા, જુનાગઢ, નવસારી અને આણંદનો સમાવેશ થાય છે. આ 4 જગ્યાએ 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક અને 23 અભયારણ્યો છે તે આવેલા છે. નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે અને રામસર સાઇટ પણ તે છે. તો આ બધી બાબતો પણ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. 2 પ્રશ્નો પૂછવામાં આવશે. આનાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, નવા આંકડા મુજબ ગુજરાત રાજ્યનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? 4 ઓપ્શન આપેલા છે. 2, ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાત પર એક નજરના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે.
આની પહેલા એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો તે પણ જોઈ લેજો. નવા આંકડા અને નવી માહિતી મુજબ આપણે ગુજરાત વિશે બધી જ માહિતી છે તે MCQ સ્વરૂપમાં જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતનું ક્યુ બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન ધરાવતું ભારતનું પ્રથમ બંદર છે? તો જવાબ આવશે કંડલા બંદર. હવે તે દીનદયાળ પોર્ટ તરીકે ઓળખાય છે. કંડલા બંદરનું નવું નામ શું પૂછે તો યાદ રાખજો, દીનદયાળ પોર્ટ. ગુજરાતનું ક્યુ બંદર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર છે? ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર. જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે ભાવનગર, ઓપ્શન બી. એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર ક્યાં આવેલું છે? શિપ બ્રેકિંગ યાર્ડ. તો અહીં જવાબ આવશે અલંગમાં આવેલું છે, ભાવનગર જિલ્લામાં અલંગ, જે એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર છે. ક્યાં આવેલું? આપણા ગુજરાતમાં, ભારતમાં અને ભાવનગર જિલ્લો. ગુજરાતમાં પિરોટન ટાપુઓ અને દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા વિસ્તારમાં આવેલો છે? નેશનલ મરીન પાર્ક. જવાબ આવશે કચ્છના અખાતમાં જામનગર પાસે આવેલો છે. જિલ્લો પૂછે તો જામનગર, બાકી કચ્છના અખાતમાં આવેલો છે. ટોટલ કેટલા નેશનલ પાર્ક છે ગુજરાતની અંદર? ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. ક્યાં ક્યાં છે એ પણ આપણે આગળ જોઈશું. કયા બંદરને દુનિયાનું વસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? ક્લોથ ઓફ ધ વર્લ્ડ, દુનિયાનું વસ્ત્ર. જવાબ આવશે ખંભાત. મધ્યકાલીન સમયમાં તેને દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. ગુજરાતનું ક્યુ બંદર ખાનગી માલિકીનું એટલે કે પ્રાઇવેટ ભારતનું પ્રથમ બંદર ગણાય છે? ભારતનું પ્રથમ પ્રાઇવેટ બંદર. જવાબ આવશે પીપાવાવ બંદર, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ અને હીરા ઉદ્યોગના નિકાસ માટે જાણીતું શહેર કયું છે? તો એ છે સુરત. ત્યાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ આવેલું છે અને હીરા ઉદ્યોગના નિકાસ માટે તે જાણીતું શહેર છે. ગુજરાતની કઈ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે? તો ગુજરાતની પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે. કયા બંદરને બંદરે મુબારક એટલે કે નસીબદાર બંદર તરીકે ઓળખવામાં આવતું હતું? બંદર એ મુબારક, એનો મતલબ થાય છે નસીબદાર બંદર. જવાબ આવશે સુરત. મક્કા જવાના દ્વાર તરીકે પણ તે જાણીતું હતું. ટૂંકી અને મહત્વની વિગતો. કુલ બંદરોની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્ય એક બંદર છે, મેજર બંદર, એ કંડલા છે અને 40 થી વધુ મધ્યમ અને નાના બંદરો આવેલા છે. ખંભાતનો અખાત, આ અખાતમાં સૌથી વધુ ભરતીના મોજા આવે છે. નવા બંદરોની વાત કરીએ તો દહેજ બંદર હવે કેમિકલ પોર્ટ તરીકે પ્રખ્યાત છે. પૂછવામાં આવે કેમિકલ પોર્ટ કયું છે તો દહેજ બંદર, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા. પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ જંગ. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ હતા? કલ્યાણજી મહેતા, વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, ST દેસાઈ. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ DH શુક્લ હતા. ઓપ્શન બી. ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? પ્રથમ ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ હતા. ઓપ્શન એ, અંબાલાલ શાહ. ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ કોણ હતા? ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત V. ઈશ્વરન હતા. ઓપ્શન એ.
ગુજરાતના પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ હતા? તો તે હતા ઇલાબેન ભટ્ટ. 1977માં તેઓને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. પ્રથમ મહિલા પૂછે તો પણ ઇલાબેન ભટ્ટ, પ્રથમ વ્યક્તિ પૂછે તો પણ ઇલાબેન ભટ્ટ. ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તો ગુજરાતી વડાપ્રધાન, ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ જો વડાપ્રધાન બન્યું હોય પ્રથમ વખત તો તે હતા મોરારજી દેસાઈ. અને બીજા નંબરે છે નરેન્દ્ર મોદી. પંચાયતી રાજના પ્રણેતા અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? પંચાયતી રાજના પ્રણેતા જવાબ આવશે બળવંતરાય મહેતા, ઓપ્શન બી. ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા પછી બળવંતરાય મહેતા છે તે મુખ્યમંત્રી બને છે. અને ત્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય છે મુખ્યમંત્રી બન્યાના થોડા સમય પછી, અને તેઓ કચ્છમાં જાય છે યુદ્ધની પરિસ્થિતિ જોવા માટે, અને સુથરી ખાતે તેઓનું હેલિકોપ્ટર પાકિસ્તાન દ્વારા તોડી પાડી નાખવામાં આવ્યું અને ત્યાં તેનું અવસાન થયું હતું. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી હતા. 1967માં તેઓએ નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો હતો. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ટોટલ 4 વ્યક્તિ છે. ઉમાશંકર જોશી 1967, 1985માં પન્નાલાલ પટેલ, 2001માં રાજેન્દ્ર શાહ અને 2015માં રઘુવીર ચૌધરી. ગુજરાતના પ્રથમ ગ્રંથપાલ તરીકે કોણ જાણીતું છે? પ્રથમ ગ્રંથપાલ જવાબ આવશે મોતીભાઈ અમીન. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. 1928માં તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. પૂછવામાં આવે રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત ક્યારથી થઈ? તો 1928થી. ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુબા એટલે કે ગવર્નર કોણ હતા? તો એ હતા આલપ ખાન, ઓપ્શન બી. અલાઉદ્દીન ખિલજીના સમયમાં તેઓ ગુજરાતમાં સુબા બન્યા હતા. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ ચીમનલાલ બેરોનેટ હતા, ઓપ્શન એ. બ્રિટિશ પાર્લામેન્ટમાં હાઉસ ઓફ કોમન્સના સભ્ય બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો તે હતા દાદાભાઈ નવરોજી, ઓપ્શન બી. ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? પ્રથમ ગુજરાતી હતા મોરારજી દેસાઈ. 1991માં તેઓને ભારત રત્ન મળ્યો હતો. અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ 1971માં જ મળ્યો હતો, પરંતુ તે મરણોત્તર મળ્યો હતો. તો એ બંને યાદ રાખજો. 1991. મોરારજી દેસાઈ ભારતના એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાક બંને મળેલા હોય. ગુજરાતમાં પ્રથમ મિશનરી શાળાઓ સ્થાપનાર કોણ હતા? મિશનરી શાળાઓ જવાબ આવશે રેવરન્ડ ગ્લાસગો અને જેપી મરે. આ બંને હતા જેઓએ મિશનરી શાળાઓની સ્થાપના કરી. ભારતના પ્રથમ સત્યાગ્રહી એટલે કે વ્યક્તિગત સત્યાગ્રહ માટે કોણ હતા? તો તે છે વિનોબા ભાવે. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે. સૌપ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ કઈ હતી? સાયલન્ટ ફિલ્મ શેઠ સંગાળસા. 1921માં તે આવી હતી અને પ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ છે. સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? બોલતી ફિલ્મ છે તે હતી નરસિંહ મહેતા, જે 1932માં આવી હતી. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતાના દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટર કોણ હતા? તો તે હતા નાનુભાઈ વકીલ, ઓપ્શન ડી. નરસિંહ મહેતા ફિલ્મમાં નરસિંહ મહેતાનું મુખ્ય પાત્ર કોણે ભજવ્યું હતું? નરસિંહ મહેતાનું મુખ્ય પાત્ર છે તે મારુતિરાવ મગરે ભજવ્યું હતું. પ્રથમ ગુજરાતી રંગીન એટલે કે કલર ફિલ્મ કઈ હતી? પ્રથમ રંગીન ફિલ્મ લીલુડી ધરતી. 1968માં તે આવી હતી. ગુજરાતી સાહિત્યની નવલકથા પરથી બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી?
નવલકથા પરથી બનેલી હોય તેવી પ્રથમ ગુજરાતી ફિલ્મ કરણ ઘેલો હતી, જે 1924માં આવી હતી અને તે પણ મૂંગી ફિલ્મ હતી. પ્રથમ ગુજરાતી કરમુક્ત એટલે કે ટેક્સ ફ્રી ફિલ્મ કઈ હતી, જેના પરથી ટેક્સ હટાવવામાં આવ્યો હોય? તો તે હતી અખંડ સૌભાગ્યવતી. 1963માં તે આવી હતી. પૂછાયેલા પ્રશ્નો છે, ખાસ યાદ રાખજો. રજત જયંતિ ઉજવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? સિલ્વર જ્યુબિલી ઉજવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ રાણક દેવી હતી, જે 1946માં આવી હતી. કઈ ગુજરાતી ફિલ્મને પ્રથમવાર ભારત સરકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો? નેશનલ એવોર્ડ મળ્યો હોય તેવી પ્રથમ ગુજરાતી ફિલ્મ કંકુ હતી, 1969માં. ભક્ત વિદુર જે 1921માં ફિલ્મ બની હતી, તેના પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો હતો? ભક્ત વિદુર પર પ્રતિબંધ. જવાબ આવશે વિદુરનું પાત્ર મહાત્મા ગાંધી જેવું દેખાતું હોવાથી બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. 2014માં જ્યારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે આનંદીબેન પટેલ છે તે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? મહિલા રાજ્યપાલ હતા શારદાબેન મુખર્જી. ઓપ્શન બી. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ હતા? પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય હતા. નીમાબેન આચાર્ય. સેવા સંસ્થાના સ્થાપક અને રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? જવાબ આવશે ઈલાબેન ભટ્ટ. સેવા સંસ્થાના સ્થાપક પણ હતા. સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન સેવાનું પૂરું નામ થાય છે, એ પણ પૂછાયેલું છે. કોણે સ્થાપના કરી? ઈલાબેન ભટ્ટ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કેબિનેટમાં કોણ હતા? પ્રથમ કેબિનેટ મંત્રી જવાબ આવશે ઇન્દુમતીબેન શેઠ. ઓપ્શન એ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ મહિલા નવલકથાકાર કોણ હતા? તો તે હતા નંદકુંવરબા. ઓપ્શન સી નંદકુંવરબા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? વિદ્યા ગૌરી નીલકંઠ હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ. એવરેસ્ટ સર કરનાર ગુજરાતના પ્રથમ મહિલા કોણ હતા? માઉન્ટ એવરેસ્ટ જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, 8,448 મીટર તેની ઊંચાઈ રહેલી છે, એટલે કે 8 કિલોમીટર પ્લસ, અને તે નેપાળ દેશમાં આવેલું છે અને નેપાળમાં તેને સાગરમાથા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સર કરનાર ગુજરાતના પ્રથમ મહિલા હતા અદિતિ વૈદ્ય અને અંજુ વૈદ્ય. બંને બહેનોએ સાથે સિદ્ધિ મેળવી હતી. એક સાથે બંને બહેનોએ સિદ્ધિ મેળવી હતી. સૌ પ્રથમ વાર્તા સંગ્રહ લખનાર ગુજરાતી મહિલા કોણ હતા? વાર્તા સંગ્રહ લખનાર જવાબ આવશે વિદ્યા ગૌરી નીલકંઠ. ગૃહદીપિકા વાર્તા સંગ્રહ તેઓએ લખ્યો હતો. ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા કોણ હતા? પ્રથમ વખત ગ્રેજ્યુએટ બન્યા હોય તેવા મહિલા બે હતા. એ અને બી બંને જવાબ આવશે, એટલે કે વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતા. 1901માં વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદા ગૌરી મહેતા બંનેએ સાથે પદવી મેળવી હતી. ટૂંકી માહિતી મેળવીએ. વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદા મહેતા ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ હતા. આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ બન્યા હતા. ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી કઈ છે? સૌથી જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે. 1949માં અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતની પ્રથમ સરકારી અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ હતી? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે સુરત ખાતે 1842માં પ્રથમ સરકારી અંગ્રેજી શાળા શરૂ થઈ હતી.
ગુજરાતની પ્રથમ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય કયું હતું? તો એ હતું એન્ડ્રુઝ લાઇબ્રેરી 1850માં સુરતમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યની પ્રથમ સંસ્થા કઈ છે? સાહિત્ય માટેની પ્રથમ સંસ્થા છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1848માં અમદાવાદમાં તેની સ્થાપના થઈ હતી. અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી અને હાલમાં તેને આપણે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની પ્રથમ સાયન્સ કોલેજ કઈ હતી? પ્રથમ સાયન્સ કોલેજ ગુજરાત કોલેજ હતી. 1860માં અમદાવાદમાં તેની સ્થાપના થઈ હતી. ગુજરાતનું પ્રથમ દૈનિક સમાચાર પત્ર કયું હતું? જવાબ આવશે મુંબઈ સમાચાર, ઓપ્શન એ. 1822માં ફરદુનજી મરજબાન દ્વારા તે શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ આકાશવાણી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? જવાબ આવશે વડોદરામાં. ઈસવીસન 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરામાં પ્રથમ આકાશવાણી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, એટલે કે રેડિયો સ્ટેશન. ગુજરાતમાં પ્રથમ ટેલિવિઝન દૂરદર્શન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? જવાબ આવશે પીજ ખાતે. જિલ્લો પૂછે તો ખેડા જિલ્લો. અને ક્યારે? તો 1975માં. આગળ જોઈએ. ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કયું હતું? પ્રથમ સાપ્તાહિક મુંબઈ સમાચાર, ઓપ્શન બી. ગુજરાતમાં પ્રથમ છાપખાનું શરૂ કરનાર કોણ હતા? ફરદુનજી મરજબાન હતા. ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? તો તે ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે 1855માં શરૂ થઈ હતી. ગુજરાતમાં પ્રથમ રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો? પ્રથમ રથયાત્રાનો પ્રારંભ છે તે મહંત શ્રી નરસિંહદાસજીએ 1878માં અમદાવાદમાં કરાવ્યો હતો. આજે પણ ધામધૂમથી રથયાત્રા છે તે ઉજવવામાં આવે છે. સૌથી મોટો મહોત્સવ ગુજરાતમાં અમદાવાદમાં હોય છે અને આપણા દેશમાં, ભારતમાં ઓડિશામાં જગન્નાથપુરીમાં હોય છે. ગુજરાતની પ્રથમ ટેલિફોન સેવાનો પ્રારંભ ક્યાં થયો હતો? પ્રથમ ટેલિફોન સેવા જવાબ આવશે અમદાવાદમાં 1897માં. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો છે? 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો છે. ગુજરાતમાં પ્રથમ ઇલેક્ટ્રિક લાઇટ એટલે કે વીજળી કયા શહેરમાં આવી હતી? જવાબ આવશે વડોદરામાં. 1882માં લક્ષ્મી વિલાસ પેલેસમાં પ્રથમ વખત છે તે વીજળી આવી હતી. લક્ષ્મી વિલાસ પેલેસ છે તે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. ક્યાં આવેલો છે? વડોદરામાં. ગુજરાતની પ્રથમ કાપડ મિલ કઈ હતી? પ્રથમ કાપડ મિલ અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ 1861માં રણછોડલાલ છોટાલાલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ બેંક કઈ શરૂ થઈ હતી? પ્રથમ બેંક બેંક ઓફ બરોડા 1908માં શરૂ થઈ ગઈ હતી. ગુજરાતની પ્રથમ અમૂલ ડેરીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? અમૂલ ડેરીની સ્થાપના 1946માં આણંદમાં થઈ હતી. અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ એ અમૂલનું પૂરું નામ થાય છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ. આગળ જોઈએ. ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? જવાબ આવશે મહેસાણામાં 1935માં. ગુજરાતમાં પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું હતું? તો લુણેજ ખાતેથી 1958માં મળી આવ્યું હતું, જે ખંભાત પાસે આવેલું છે. ગુજરાતમાં કન્યા કેળવણીનો પ્રારંભ કરનાર પ્રથમ રાજવી કોણ હતા? તો તે હતા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના રાજવી. ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠક ક્યાં મળી હતી? તો પ્રથમ બેઠક છે તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મળી હતી, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં. ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો તે હતું વડોદરા. 1906માં તેઓએ
ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે તે શરૂ કરાવ્યું હતું. ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા કઈ હતી? અમદાવાદ હતી 1950માં. ગુજરાતમાં પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? જામનગરમાં 1967માં પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી બની હતી. ગુજરાતની પ્રથમ પંચાયત ક્યાં સ્થપાઈ હતી? તો ગુજરાતમાં ખેડાના રાસ ગામે પ્રથમ પંચાયતની સ્થાપના થઈ હતી. ગુજરાતની પ્રથમ સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો તે બાલાછડી જામનગર ખાતે આવેલી છે. ગુજરાતની પ્રથમ રમતગમત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તે દેવગઢ બારિયામાં આવેલી છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તેનું નામ છે, દેવગઢ બારિયા. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો સૂર્યોદય છે તે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં થાય છે. ગુજરાતનું પ્રથમ કુદરતી સૌંદર્યધામ સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? તો તે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક કોને એનાયત કરવામાં આવ્યો હતો? નર્મદ સુવર્ણ ચંદ્રક જવાબ આવશે જ્યોતિન્દ્ર દવેને. 1940માં રેતીની રોટલી માટે તેઓને નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ગુજરાતી ભાષાનો પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો હતો? પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને 1999માં મળ્યો હતો. કોના હસ્તે આપવામાં આવે છે? હાલ તો મોરારી બાપુના હસ્તે તે આપવામાં આવે છે. કઈ ગુજરાતી ફિલ્મને સૌ પ્રથમવાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો? નેશનલ એવોર્ડ? તો જવાબ આવશે કંકુ 1969માં. મરણોત્તર ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ 1991માં. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત પ્રિઝકર પ્રાઇઝ આર્કિટેક્ચરનો નોબેલ જેને કહે છે તે જીતનાર પ્રથમ ગુજરાતી અથવા તો ભારતીય કોણ હતા? જવાબ આવશે બીવી દોશી, બાલકૃષ્ણ દોશી. પ્રથમ ભારતીય પૂછે તો પણ એ જવાબ આવશે, પ્રથમ ગુજરાતી પૂછે તો પણ બીવી દોશી. પ્રિઝકર પ્રાઇઝ જે શેના માટેનું છે? તો આર્કિટેક્ટનો નોબેલ કહેવાય છે તેને. રમતગમત ક્ષેત્રે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા? અર્જુન એવોર્ડ મેળવનાર સુધીર પરબ હતા. ખોખોની રમત માટે 1970માં તેઓને અર્જુન એવોર્ડ મળ્યો હતો. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ભારતનો પણ સૌથી મોટો કચ્છ જ છે. ગુજરાતમાં આવેલો સૌથી મોટો ડેમ એટલે કે બંધ કયો છે? સરદાર સરોવર બંધ છે જે નર્મદા નદી પર આવેલો છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? વસ્તી અમદાવાદમાં સૌથી વધુ છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે પાણીના જથ્થાની દ્રષ્ટિએ? જવાબ આવશે નર્મદા. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો એ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો એ છે લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? સૌથી મોટું બંદર કંડલા એટલે કે દીનદયાળ પોર્ટ છે જે આપણા ગુજરાતમાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી કયું છે? તો એ છે સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરામાં આવેલી છે. ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? નળ સરોવર છે તે સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. ગુજરાતમાં આવેલું સૌથી મોટું મ્યુઝિયમ કયું છે? વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે. મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ. સૌથી મોટો મેળો વોઠાનો મેળો છે જે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન છે. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન વઘઈમાં આવેલું છે ડાંગ જિલ્લામાં. તો આ માહિતી પણ યાદ રાખજો.
હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ગુજરાતનું કયું બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન ધરાવતું ભારતનું પ્રથમ બંદર છે? 4 ઓપ્શન આપેલા છે. 2, ગુજરાતમાં પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું હતું? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાત પર એક નજરના ટોપ 150 MCQ એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 3 છે. આની પહેલા 2 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. નવા આંકડા અને નવી માહિતી સાથે આપણે બધી જ લેટેસ્ટ જે અપડેટ છે તે લઈને આવ્યા છીએ. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક તરીકે ઓળખાય છે? સોનેરી પાનનો મુલક. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે ચરોતર પ્રદેશ. તમાકુના વિપુલ ઉત્પાદનને કારણે તેને સોનેરી પાનનો મુલક કહે છે. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કયું શહેર જાણીતું છે? તો એ છે ભાવનગર, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી. પ્રાચીન સમયમાં લાટ પ્રદેશ તરીકે ગુજરાતનો કયો ભાગ ઓળખાતો હતો? લાટ પ્રદેશ છે તે દક્ષિણ ગુજરાત ઓળખાતો હતો. નર્મદા અને મહી નદી વચ્ચેનો પ્રદેશ તેને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. કયા શહેરને સાક્ષર ભૂમિનું ઉપનામ મળ્યું છે? સાક્ષર ભૂમિ. જવાબ આવશે નડિયાદ, ઓપ્શન સી. સાધુઓનું પિયર તરીકે કયો પર્વત અથવા સ્થળ પ્રખ્યાત છે? જવાબ આવશે ગિરનાર, જે જુનાગઢમાં આવેલો છે. સાધુઓનું પિયર તેને કહે છે. ઉદ્યાન નગરી તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે? ગાર્ડન સિટી. જવાબ આવશે ગાંધીનગર, જે ગુજરાતની રાજધાની અથવા તો પાટનગર છે. કયા પ્રદેશને ગુજરાતનો બગીચો કહેવામાં આવે છે? તો અહીં મધ્ય ગુજરાતને ગુજરાતનો બગીચો કહે છે. મંદિરોની નગરી તરીકે કયું શહેર જાણીતું છે? મંદિરોની નગરી પાલિતાણા. શેત્રુંજ્ય પર્વત પર 863 થી વધુ જૈન મંદિરો આવેલા છે, તેના કારણે તેને મંદિરોની નગરી કહે છે. પાલિતાણા છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. પુસ્તકોની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ આવશે નવસારી, પુસ્તકોની નગરી. પ્રાચીન સમયમાં આનર્ત પ્રદેશ તરીકે કયો વિસ્તાર ઓળખાતો હતો? આનર્ત. જવાબ આવશે ઉત્તર ગુજરાત. મુખ્યત્વે વડનગરની આસપાસનો વિસ્તારને આનર્ત કહેવાતું હતું. કાઠિયાવાડના રત્ન તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? કાઠિયાવાડનું રત્ન જામનગર. સોનાની મૂરત તરીકે કયું શહેર ઇતિહાસમાં જાણીતું છે? સોનાની મૂરત સુરત, ઓપ્શન સી. પંખીઓનું સ્વર્ગ તરીકે ગુજરાતનું કયું સ્થળ ઓળખાય છે? નળ સરોવર ઓળખાય છે પંખીઓનું સ્વર્ગ. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે? તો એ છે વડોદરા. સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ પણ ત્યાં આવેલો છે. એ સિવાય અન્ય ઘણા બધા મહેલો છે તે વડોદરામાં આવેલા છે. ગાયકવાડની રાજધાની હતી વડોદરા. સુદામાપુરી એ કયા શહેરનું પ્રાચીન નામ છે? તે પોરબંદરનું પ્રાચીન નામ છે. સુદામા, કૃષ્ણમિત્ર સુદામા છે તે પોરબંદરમાં રહેતા હતા. સત્યાગ્રહની ભૂમિ તરીકે કયું સ્થળ જાણીતું છે? તો તે છે બારડોલી, સત્યાગ્રહની ભૂમિ. પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? પારસીઓનું કાશી. જવાબ આવશે ઉદવાડા. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે? સૌરાષ્ટ્રનું કાશ્મીર.
જવાબ આવશે મહુવા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ડુંગળીના ઉત્પાદન માટે તે ફેમસ છે. ભૃગુ કચ્છ એ કયા શહેરનું પ્રાચીન નામ છે? ભૃગુ કચ્છ છે તે ભરૂચ શહેરનું પ્રાચીન નામ છે. ગુજરાતની સંસ્કાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? વડોદરા. ગુજરાતની સંસ્કાર નગરી પૂછે તો વડોદરા. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછે તો ભાવનગર. અગત્યની માહિતી જોઈએ. સુરતને સોનાની મુરત કહે છે, હીરાનગરી પણ કહે છે, સૂર્યપુત્રી તાપી નદીનું શહેર પણ કહે છે, કેમ કે સુરતની વચ્ચેથી તાપી નદી પસાર થાય છે. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી તરીકે ઓળખાય છે. મોરબી પેરિસ ઓફ ધ ઈસ્ટ, સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે પણ ઓળખાય છે. વલસાડ કુંવારી ભૂમિ, તિથલ બીચ માટે તે જાણીતું છે. પ્રસિદ્ધ ગ્રીક નાવિકો અને ભૂગોળશાસ્ત્રીઓ ભરૂચને કયા નામે ઓળખતા હતા? ભરૂચને બારીગાજા તરીકે ઓળખતા હતા. ચીની મુસાફર યુએન સાંગે ગુજરાતના કયા પ્રદેશને મોલાપો તરીકે ઓળખાવ્યો હતો? મોલાપો કયા પ્રદેશને કહ્યો? માલવ પ્રદેશ, જે માળવા છે તેને મોલાપો એના બુકમાં ઉલ્લેખ કરેલો છે. યુએન સાંગે વલ્લભી વિદ્યાપીઠ અને તેની આસપાસના વિસ્તાર માટે કયો શબ્દ વાપર્યો હતો? તેના માટે ફાલાપી વાપર્યો હતો. વલ્લભી ફાલાપી એ રીતે યાદ રાખી શકો. ગ્રીક ભૂગોળવેતા ટોલેમીએ મહી નદીને કયા નામથી સંબોધી હતી? તો જવાબ આવશે મોફિસ. આ બધા પૂછાયેલા પ્રશ્નો છે તો ખાસ યાદ રાખતા જજો. પ્રાચીન ગ્રીક યાત્રીઓ ખંભાતના અખાતને કયા નામે ઓળખતા હતા? તો તેઓ બારકે તરીકે ઓળખતા હતા. ઓપ્શન ડી. આરબ મુસાફરોએ ગુજરાતના પશ્ચિમ કિનારાના પ્રદેશ માટે કયો શબ્દ વાપર્યો હતો? આરબ મુસાફરોએ, જવાબ આવશે જુર્જ. ઓપ્શન બી. ટોલેમીએ નર્મદા નદીને કયા નામથી પોતાની નોંધમાં લખી છે? નર્મદાને નમદોસ નામથી તેઓએ પોતાની બુકમાં લખેલું છે, નમદોસ. યુએન સાંગે સિયુકી પુસ્તકમાં ભરૂચ માટે કયો શબ્દ વાપર્યો છે? યુએન સાંગે કયું પુસ્તક લખ્યું? સિયુકી. એ પણ યાદ રાખજો, વારંવાર પૂછાય છે. ભરૂચ માટે તેઓએ પુલોકા ચેપો એવો શબ્દ વાપર્યો હતો. પુલોકા ચેપો. ગ્રીક સાહિત્યમાં સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોજાયો હતો? સૌરાષ્ટ્ર માટે સરાઓસ્ટસ. ઓપ્શન બી. મધ્યકાલીન યુરોપિયન યાત્રીઓ સુરતને કયા નામે ઓળખતા હતા? સુરતને ઝુરટ નામે ઓળખતા હતા. ઓપ્શન સી. ઐતિહાસિક નોંધો જોઈએ. યુએન સાંગ ઈસવીસન 640ની આસપાસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે વલ્લભીના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં આ પ્રદેશનું વર્ણન કર્યું હતું. પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી, પેરિપ્લસનું બુક છે. આ અજ્ઞાત ગ્રીક નાવિક દ્વારા લખાયેલું પુસ્તક ગુજરાતના દરિયાકાંઠાના વેપારની સૌથી સચોટ માહિતી આપે છે. કયું પુસ્તક છે? પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી. નર્મદા નદીનું પૌરાણિક નામ શું છે? એનું નામ છે રેવા. એ સિવાય તે મેકલ કન્યા તરીકે પણ ઓળખાય છે. તાપી નદીને પુરાણોમાં કોની પુત્રી માનવામાં આવે છે? પુરાણોમાં તાપી નદીને સૂર્યની પુત્રી માનવામાં આવે છે. તેથી તેને સૂર્યપુત્રી તાપી કહેવામાં આવે છે. ગ્રીક ભૂગોળવેતા ટોલેમીએ સાબરમતી નદીને કયા નામે ઓળખાવી હતી? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે સ્વબ્રમતી. ગ્રીક ભૂગોળવેતા ટોલેમીએ શું કીધું? સ્વબ્રમતી કહ્યું. ગ્રીક ઉચ્ચાર મુજબ તેનો મતલબ સાબરમતી થાય છે. ભાદર નદીનું પ્રાચીન નામ શું હતું? ભાદરનું જૂનું નામ ભદ્રા હતું. ઓપ્શન ડી. પુરાણોમાં સાબરમતી નદીને કયા નામથી ઓળખવામાં આવી છે?
સ્વાભ્રમતી પુરાણોમાં કહી છે. બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? પર્ણાસા. બનાસનું પ્રાચીન નામ પર્ણાસા. ગ્રીક મુસાફરોએ નર્મદા નદીને કયા નામે સંબોધી હતી? નમદોસ નામે સંબોધી હતી. વિશ્વામિત્રી નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? વિશ્વામિત્ર ઋષિના નામ પરથી પડ્યું છે. હાથમતી નદીનું પ્રાચીન નામ શું હતું? હસ્તિમતી. હાથમતીનું જૂનું નામ હસ્તિમતી. ઝડપી રિવિઝન જોઈ લઈએ. નર્મદા, તેનું પ્રાચીન અથવા તો પૌરાણિક નામ રેવા, મેકલકન્યા અને નમદોસ, ત્રણ યાદ રાખજો. તાપીનું સૂર્યપુત્રી, સાબરમતીનું સ્વાભ્રમતી, બનાસનું પર્ણાસા, મહીનું મોફિસ અને હાથમતીનું હસ્તિમતી. ગુજરાતનો સૌથી મોટો અને ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે? તો તે વડોદરા શહેરમાં આવેલો છે. આ મહેલ બકિંગહામ પેલેસ કરતા પણ 4 ગણો મોટો છે. કચ્છના ભુજમાં આવેલો કયો મહેલ તેની કાચની અદ્ભુત કારીગરી માટે પેલેસ ઓફ મિરર્સ તરીકે ઓળખાય છે? પેલેસ ઓફ મિરર્સ. જવાબ આવશે આઈના મહેલ. રામસંગ માલમ દ્વારા તે નિર્મિત કરવામાં આવ્યો હતો. રામસંગ માલમ. વિજય વિલાસ પેલેસ કચ્છના કયા દરિયા કિનારે આવેલો છે જ્યાં અનેક બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયું છે? તો જવાબ આવશે માંડવીમાં આવેલો છે વિજય વિલાસ પેલેસ. ભાવનગરમાં આવેલો કયો પેલેસ હાલમાં હેરિટેજ હોટેલ તરીકે કાર્યરત છે? શું જવાબ આવશે? સાચો જવાબ છે નીલમબાગ પેલેસ, જે ખૂબ મોટો પેલેસ છે અને તેને હાલ હેરિટેજ હોટેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જામનગરમાં રણમલ તળાવની મધ્યમાં આવેલો કયો મહેલ જોવાલાયક છે? તો તે છે લાખોટા પેલેસ. ક્યાં આવેલો છે? રણમલ તળાવની મધ્યમાં. ગોંડલનો કયો મહેલ તેના ભવ્ય દરબાર હોલ અને પ્રાચીન ચીજવસ્તુઓના સંગ્રહ માટે જાણીતો છે? તો તે છે નવલખા પેલેસ. ક્યાં આવેલો છે? ગોંડલમાં. વાંકાનેરમાં આવેલો કયો પેલેસ તેની ગોથિક સ્થાપત્ય શૈલી માટે પ્રખ્યાત છે? તો એ છે અમર વિલાસ પેલેસ, જેને રણજીત વિલાસ પેલેસ પણ કહે છે. 2 નામ છે, બંને યાદ રાખજો. વાંકાનેરમાં આવેલો છે. હિંમતનગરમાં હાથમતી નદીના કિનારે કયો મહેલ આવેલો છે? દૌલત નિવાસ પેલેસ આવેલો છે. કઈ નદીના કિનારે? હાથમતી નદીના કિનારે. કયા શહેરમાં? હિંમતનગરમાં. છોટાઉદેપુરમાં આવેલો કયો મહેલ તેના ભીંત ચિત્રો માટે જાણીતો છે? તો તે છે કુસુમ વિલાસ પેલેસ. ક્યાં આવેલો? છોટાઉદેપુરમાં. જુનાગઢમાં આવેલો મોહબ્બત મકરબાની નજીક કયો રાજવી મહેલ છે જે હવે મ્યુઝિયમ છે? તો તે છે દરબાર હોલ મ્યુઝિયમ કચેરી. વિશેષ માહિતી જોઈએ. લક્ષ્મી વિલાસ પેલેસ, આ મહેલના સ્થાપત્યકાર મેજર ચાર્લ્સ મંટ હતા. પ્રાગ મહેલ જે ભુજમાં આવેલો છે, આ મહેલ ઇટાલિયન ગોથિક શૈલીમાં બનેલો છે અને તેનો ટાવર આખા ભુજમાંથી દેખાય છે. ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ કયું છે? સૌથી મોટું મ્યુઝિયમ વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે. વિશ્વભરમાં જાણીતું કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ કાપડ સંગ્રહાલયનું છે. ક્યાં આવેલું છે? તે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલું છે. પૂછવામાં આવે કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ શેના માટેનું છે? તો કાપડ માટેનું છે. હસ્તપ્રતો અને પ્રાચીન ગ્રંથોના સંગ્રહ માટે જાણીતો હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ક્યાં આવેલો છે? તો તે પાટણમાં આવેલો છે. આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટેનું આદિવાસી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદમાં આવેલું છે. 1920માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? તો એ છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. ઓપ્શન બી. વોટસન મ્યુઝિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? વોટસન મ્યુઝિયમ છે તે રાજકોટ શહેરમાં જ્યુબિલી ગાર્ડનમાં આવેલું છે.
ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ પાસે કયું આધુનિક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે? જવાબ આવશે વડનગર હેરિટેજ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ પાસે. કચ્છના ભુજમાં આવેલું ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો તે છે કચ્છ મ્યુઝિયમ. 1877માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ભોજે વિદ્યાભવન એટલે કે ભોગીલાલ ઝેચંદ વિદ્યાભવન પૂરું નામ પણ પૂછાય છે, યાદ રાખજો. સંશોધન સંસ્થા અને લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો તે અમદાવાદમાં આવેલી છે. વિશેષ વિગત જોઈએ. ઢીંગલી મ્યુઝિયમ છે તે રાજકોટમાં આવેલું છે, ડોલ્સ મ્યુઝિયમ. પતંગ મ્યુઝિયમ, કાઇટ મ્યુઝિયમ વારંવાર પૂછાય છે, અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આવેલું છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરી કઈ છે? એન્ડ્રુઝ લાઇબ્રેરી, જે સુરતમાં આવેલી છે અને જેની સ્થાપના 1850માં થઈ હતી. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? તો તે છે મોતીભાઈ અમીન. ગુજરાતની કઈ લાઇબ્રેરીમાં સૌથી વધુ પુસ્તકોનો સંગ્રહ આશરે 4.5 લાખથી વધુ જોવા મળે છે? 4.5 લાખથી પણ વધુ પુસ્તકો હોય તેવી સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે? સેન્ટ્રલ લાઇબ્રેરી, જે વડોદરામાં આવેલી છે. હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, જે હસ્તપ્રતો માટે વિશ્વવિખ્યાત છે, તે ક્યાં આવેલો છે? પાટણ ખાતે આવેલો છે. લેંગ લાઇબ્રેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? લેંગ લાઇબ્રેરી રાજકોટ શહેરમાં છે. અમદાવાદની કઈ લાઇબ્રેરીની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી? જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી 1920. મહારાજા ભગવતસિંહજીએ સ્થાપેલી ભગવતસિંહજી લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? તો તે ગોંડલ શહેરમાં આવેલી છે. નડિયાદની કઈ લાઇબ્રેરી તેના પ્રાચીન અને દુર્લભ પુસ્તકો માટે જાણીતી છે? તો તે છે ડાહી લક્ષ્મી લાઇબ્રેરી, ઓપ્શન બી. બાર્ટન લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? બાર્ટન લાઇબ્રેરી ભાવનગર શહેરમાં આવેલી છે. ગુજરાતમાં ગ્રામીણ પુસ્તકાલયો સ્થાપવાની શરૂઆત કોણે કરી હતી? મોતીભાઈ અમીને કરી હતી. ચરોતર વિસ્તારથી તેની શરૂઆત કરી હતી. જાણવા જેવું જોઈએ. મોતીભાઈ અમીન, તેમને પુસ્તકાલયના પુરસ્કર્તા પણ કહેવામાં આવે છે. જ્ઞાન ભંડાર, પાટણના જ્ઞાન ભંડારમાં તાળપત્રો પર લખાયેલી અનેક દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે. સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, આ લાઇબ્રેરીની સ્થાપના 1910માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તે નળ સરોવર છે, જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર આવેલું છે. પૌરાણિક કથા મુજબ શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ અને ઉષાના લગ્ન કયા સરોવરના કિનારે થયા હોવાનું મનાય છે? તો જવાબ આવશે નારાયણ સરોવર, જે કચ્છમાં આવેલું છે, તેના કિનારે થયા હોય તેવું માનવામાં આવે છે. નારાયણ સરોવર દરિયા કિનારે છે, છતાં પણ તે મીઠા પાણીનું સરોવર છે. ભારતના 5 પવિત્ર સરોવરોમાં તેનું સ્થાન રહેલું છે. માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? બિંદુ સરોવર છે તે સિદ્ધપુર પાટણમાં આવેલું છે અને તે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો તે સુલતાન કુતુબુદ્દીને બંધાવ્યું હતું, તેથી તેને હોજે કુતુબ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું નામ કાંકરિયા થઈ ગયું છે. સહસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવેલું છે? પાટણ શહેરમાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહનું નામ તેની સાથે જોડાયેલું છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતા મહુવામાં કયું તળાવ આવેલું છે? મહુવામાં માલણ તળાવ આવેલું છે. ન્યાય માટે જાણીતું મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં આવેલું છે. રાજમાતા મિનળ દેવીએ બંધાવેલું. વડોદરા શહેરની મધ્યમાં કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે જેમાં શિવજીની વિશાળ પ્રતિમા છે?
તો જવાબ આવશે સુરસાગર તળાવ. કચ્છના ભુજ શહેરનું હૃદય ગણાતું તળાવ કયું છે? હમીરસર તળાવ છે ભુજનું હૃદય. જામનગરમાં લાખોટા મહેલની આસપાસ કયું તળાવ આવેલું છે? રણમલ તળાવ આવેલું છે. લાખોટા તળાવ તરીકે પણ તે ઓળખાય છે. રણમલ તળાવ છે અને વચ્ચે લાખોટા મહેલ આવેલો છે. મહત્વપૂર્ણ માહિતી જોઈએ. બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. સિદ્ધપુર પાટણમાં આવેલું છે. નારાયણ સરોવર ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક છે. સુદર્શન તળાવ જુનાગઢમાં આવેલું છે. ગિરનારની તળેટીમાં જેનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે કરાવ્યું હતું. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર ગુજરાતની વાવ કઈ છે? ગુજરાતની એકમાત્ર વાવ એટલે રાણીની વાવ એટલે કે રાણકી વાવ છે, જે પાટણમાં આવેલી છે અને 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. રાણીની વાવ પાટણમાં કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ બંધાવી હતી, જે ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં બંધાવવામાં આવી હતી. અડાલજની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? અડાલજની વાવનું નિર્માણ છે તે રાણી રૂડાબાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું, જે વીરસિંહ વાઘેલાની યાદમાં કરાવવામાં આવ્યું છે, જે રાણી રૂડાબાઈના પતિ હતા. જુનાગઢમાં આવેલી અડીકડીની વાવ અને નવઘણ કૂવો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? અડીકડી વાવ અને નવઘણ કૂવો જે ઉપરકોટના કિલ્લામાં જુનાગઢમાં આવેલા છે, અને તે ચુડાસમા વંશ દ્વારા બનાવવામાં આવ્યા હતા. મોઢેરાના સૂર્ય મંદિરની બિલકુલ સામે કયો કુંડ આવેલો છે? તો તે છે સૂર્યકુંડ, જેને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાદા હરીની વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? દાદા હરી અથવા તો દાદા હરીરની વાવ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે. ડભોઈની કઈ વાવ તેના ભવ્ય કોતરણી કામ અને સ્થાપત્ય માટે જાણીતી છે? હીરા ભાગોળ છે તે જાણીતી છે. ગુજરાતમાં ભમરીયો કૂવો ક્યાં આવેલો છે? તો ભમરીયો કૂવો છે તે મહેમદાબાદમાં આવેલો છે, જે મોહમ્મદ બેગડા દ્વારા નિર્મિત કરવામાં આવેલો છે. નવલખા વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? નવલખા વાવ છે તે વડોદરા શહેરમાં આવેલી છે. લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડમાં આવેલી છે. 7 માળની વાવ તરીકે કઈ વાવ પ્રખ્યાત છે? તો એ રાણીની વાવ છે, જે પાટણમાં આવેલી છે. રાણી ઉદયમતી દ્વારા તેને બંધાવવામાં આવી હતી. ગંગાજળિયો કૂવો કયા શહેરમાં આવેલો છે? ગંગાજળિયો કૂવો છે તે ભાવનગર શહેરમાં આવેલો છે. કપડવંજ ખેડામાં આવેલી કઈ વાવ પ્રસિદ્ધ છે? તે કુંડ વાવ છે, જે કપડવંજ ખેડા જિલ્લામાં આવેલી છે. માધવાવ ગુજરાતના કયા સ્થળે આવેલી છે? માધવાવ છે તે વઢવાણમાં આવેલી છે. જિલ્લો પૂછે તો સુરેન્દ્રનગર જિલ્લો. સપ્તમુખી વાવ 7 મુખવાળી વાવ ક્યાં આવેલી છે? ડભોઈમાં આવેલી છે. ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક કયો બીજો પવિત્ર કુંડ આવેલો છે? એક તો દામોદર કુંડ છે, જે ગિરનારની તળેટીમાં આવેલો છે, જ્યાં નરસિંહ મહેતા દરરોજ નહાવા માટે જતા હતા, અને તેની નજીકમાં જ રેવતી કુંડ આવેલો છે. ઓપ્શન બી. સ્થાપત્યની દ્રષ્ટિએ વાવના પ્રકારો જોઈએ તો વાવના મુખ્ય 4 પ્રકારો છે, જે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. એક નંદા છે, જેમાં 1 પ્રવેશ દ્વાર હોય છે. ભદ્રા 2 પ્રવેશ દ્વાર હોય છે. જયા જેમાં 3 પ્રવેશ દ્વાર હોય છે, અને વિજયા જેમાં 4 પ્રવેશ દ્વાર હોય છે. તો આ 4 યાદ રાખજો, આ 4 પૂછાય છે. પૂછવામાં આવે 3 પ્રવેશ દ્વાર ધરાવતી વાવને કયા નામે ઓળખવામાં આવે છે? તો જયા. એ રીતે બધા પ્રશ્નો બની શકે. ગુજરાતનું કયું મોટું શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે? તો એ છે અમદાવાદ શહેર. ઓપ્શન સી. દક્ષિણ ગુજરાતનું સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો સુરત છે તે તાપી નદીના કિનારે આવેલું છે. મહારાજા સયાજીરાવની નગરી વડોદરા કઈ નદીના કિનારે વસેલી છે?
તો વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી છે. આ નદીને મગરોની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ને ક્યાં છે? તો વડોદરામાં છે. ભરૂચ શહેર કઈ નદીના કિનારે આવેલું છે જેનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું? જવાબ આવશે નર્મદા નદીના કિનારે. મચ્છુ નદીના કિનારે કયું પ્રખ્યાત શહેર આવેલું છે જે 1979ની હોનારત માટે જાણીતું છે? જવાબ આવશે મોરબી શહેર. ભાલ પ્રદેશનું મુખ્ય શહેર ધોળકા કઈ નદીના કિનારે આવેલું છે? તો ધોળકા છે તે ચંદ્રભાગા નદીના કિનારે આવેલું છે. રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? આજી નદીના કિનારે રાજકોટ શહેર આવેલું છે. નવસારી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? પૂર્ણા નદીના કિનારે આવેલું છે. સુરેન્દ્રનગર અને વઢવાણ કઈ નદીના કિનારે આવેલા જોડકા શહેરો છે? જવાબ આવશે વઢવાણ ભોગાવો નદીના કિનારે આવેલા છે સુરેન્દ્રનગર અને વઢવાણ. હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે? હિંમતનગર છે તે હાથમતી નદીના કિનારે આવેલું છે. યાદ રાખવા જેવી ટૂંકી યાદી જોઈએ. ભીલડી નદી જે ડીસા બનાસકાંઠામાં આવેલી છે. ઔરંગા નદી જે વલસાડમાં આવેલી છે. દમણગંગા નદી જે વાપીમાં આવેલી છે. કિનારાની નદી જે હિંમતનગરમાં આવેલી છે. ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી કઈ છે? તો સૌથી જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે. 1949માં તેની સ્થાપના કરવામાં આવી હતી અમદાવાદમાં. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIMA અમદાવાદની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1961માં થઈ હતી. અવકાશ સંશોધન માટે જાણીતી સંસ્થા PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો PRL છે તે અમદાવાદમાં આવેલી છે, જે વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલી છે? તો તે ભાવનગર શહેરમાં આવેલી છે. પંચાયતી રાજની તાલીમ આપતી સંસ્થા સ્પીપાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. સ્પીપા અમદાવાદ. ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી છે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ક્યાં આવેલી છે? તો તે ગાંધીનગરમાં આવેલી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? વડોદરા શહેરમાં આવેલી છે. 1949માં આ યુનિવર્સિટી તરીકે સ્થાપના થઈ હતી. MSU મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? ગાંધીનગર શહેરમાં આવેલી છે, ભાટ ગામમાં. ગુજરાતમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? લવાડ ગાંધીનગરમાં આવેલી છે રક્ષા શક્તિ યુનિવર્સિટી. ખેતીવાડીના શિક્ષણ માટેની પ્રખ્યાત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે? દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ કયા શહેરમાં આવેલી છે? ઈરમાં જેને કહે છે તે. જવાબ આવશે આણંદમાં આવેલી છે. ગુજરાતમાં જહાજ બાંધકામ ક્ષેત્રે તાલીમ આપતી સંસ્થા મરીન એન્જિનિયરિંગ કોલેજ ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની મુખ્ય શાખા ગુજરાતમાં ક્યાં આવેલી છે? અમદાવાદમાં છે અને તેની સ્થાપના 1961માં થઈ હતી. અગત્યની માહિતી. ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીએ 1920માં અમદાવાદમાં સ્થાપી હતી. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી વિશ્વની આવી આ પ્રથમ યુનિવર્સિટી છે. BISAG ગાંધીનગરમાં આવેલું સેટેલાઇટ શૈક્ષણિક કેન્દ્ર છે બિસાગ.
કયા શહેરના પટોળા વિશ્વભરમાં તેની મજબૂતી અને બેવડી ઇકત શૈલી માટે પ્રખ્યાત છે? તો તે પાટણમાં છે. પાટણના પટોળા જગવિખ્યાત છે. બાંધણી માટે ગુજરાતના કયા બે શહેરો સૌથી વધુ જાણીતા છે? જામનગર અને જેતપુર છે. ગુજરાતના કયા પ્રદેશના ભાલિયા ઘઉંને જીઆઈ ટેગ મળેલો છે? ભાલ પ્રદેશના ભાલિયા ઘઉંને મળેલો છે. અમદાવાદ અને ભાવનગરની આસપાસનો જે વિસ્તાર છે. ગુજરાતના કયા શહેરનું ફર્નિચર લોકપ્રિય છે? સંખેડા, જે છોટાઉદેપુરમાં આવેલું છે, તેનું ફર્નિચર લોકપ્રિય છે. કેસર કેરીના ઉત્પાદન માટે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? બી અને સી. જુનાગઢ અને ગીર સોમનાથ બંને જાણીતા છે. કયા શહેરના લાકડાના રમકડા પ્રખ્યાત છે? ઈડર, જે સાબરકાંઠામાં આવેલું છે, તેના લાકડાના રમકડા છે તે પ્રખ્યાત છે. ધારી મીઠાઈ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? સુરત છે. ખાસ કરીને ચંદની પડવાના દિવસે વધુ ખવાય છે ધારી મીઠાઈ. ગુજરાતના કયા વિસ્તારની રોગન આર્ટ એટલે કે કાપડ પર થતી કળાને વૈશ્વિક ઓળખ મળી છે? જવાબ આવશે નિરોણા, કચ્છમાં આવેલું છે. રોગન આર્ટ કલા શેને માટે છે? તો કાપડ પર થતી કળા છે, એ પણ યાદ રાખજો. તુવેર દાળ માટે ગુજરાતનું કયું સ્થળ સૌથી વધુ પ્રખ્યાત છે? તુવેર દાળ વાસદ, જે આણંદમાં આવેલું છે, તેની તુવેર દાળ વખણાય છે. અકીકના પથ્થરો અને તેના પર થતા કામ માટે કયું શહેર જાણીતું છે? ખંભાત શહેર જાણીતું છે. અગત્યની માહિતી. પેંડા. રાજકોટ અને સિહોરના પેંડા પ્રખ્યાત છે. જલેબી ફાફડા આખા ગુજરાતમાં લોકપ્રિય છે, પણ દશેરાના દિવસે ખાસ અમદાવાદમાં પ્રખ્યાત છે. પિઠોરા ચિત્રકળા છોટાઉદેપુર અને પંચમહાલના આદિવાસી વિસ્તારની જાણીતી કળા છે. કયા શહેરના પટોળાને તેની બેવડી ઇકત શૈલી માટે જીઆઈ ટેગ મળ્યો છે? પાટણ, ઓપ્શન બી. ગુજરાતના કયા કૃષિ ઉત્પાદનને સૌથી પહેલા જીઆઈ ટેગ મળ્યો હતો? ગીરની કેસર કેરીને 2011માં જીઆઈ ટેગ મળ્યો હતો અને તે ગુજરાતનું પ્રથમ ફળ હતું કે જેને આ જીઆઈ ટેગ મળ્યો હોય. કયા પ્રદેશના ભાલિયા ઘઉંને તેની વિશિષ્ટ પૌષ્ટિકતા માટે જીઆઈ ટેગ મળ્યો છે? ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં છે તે વખણાય છે. કયા શહેરનું કલાત્મક લેકર વર્ક ધરાવતું ફર્નિચર જીઆઈ ટેગ ધરાવે છે? તો એ છે સંખેડા, જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે, તેને પણ જીઆઈ ટેગ મળેલું છે. કચ્છના કયા વિશિષ્ટ ભરતકામને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલ છે? જવાબ આવશે કચ્છી એમ્બ્રોઇડરીને જીઆઈ ટેગ મળેલું છે. ખંભાતની કઈ પથ્થર કળાને જીઆઈ ટેગ મળ્યો છે? અકીકની પથ્થર કળાને જીઆઈ ટેગ મળ્યો છે. સુરતના કયા પ્રાચીન ઉદ્યોગને સોના ચાંદીના તારના વપરાશ માટે જીઆઈ ટેગ મળ્યો છે? જવાબ આવશે સુરત જરીકામ, ઓપ્શન બી. તાજેતરમાં ગુજરાતના કયા ફળને જીઆઈ ટેગ મળ્યો છે? કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે. ગીરની કેસર કેરીને કયા વર્ષમાં જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો હતો? 2011માં જીઆઈ ટેગ તેને ગીરની કેસર કેરીને મળ્યો હતો. ભુજોડી ગામના વણકરો દ્વારા બનાવવામાં આવતી કઈ વસ્તુ જીઆઈ ટેગ ધરાવે છે? કચ્છી શાલ જીઆઈ ટેગ ધરાવે છે. ગુજરાતના અન્ય કેટલાક મહત્વના જીઆઈ ટેગ જોઈએ. પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, જે લાકડાના બ્લોક છે જે છાપકામ માટે વપરાય છે. જામનગરની બાંધણી રંગાટી કામની અદ્ભુત કળા છે. તાંગલિયા શાલ સુરેન્દ્રનગર જિલ્લાની વિશિષ્ટ દાણા વણાટની શાલ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. ફક્ત 2 પ્રશ્નો છે, એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક તરીકે ઓળખાય છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2,
મહારાજા સયાજીરાવની નગરી વડોદરા કઈ નદીના કિનારે વસેલી છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.